તો આજે આપણે વિઝિટ કરશું જય માં અંબે હેલ્થ કેર સેન્ટર નાડીવેદ અજીત કુમારના ક્લિનિકની। તો મિત્રો જ્યારે વાત કરીએ આજના ભાગદોડવાળા જિંદગીમાં તો હેલ્થ પ્રોબ્લેમ્સ એ બહુ કોમન છે। આપણે ઘણા જ બધા પ્રોબ્લેમ્સમાંથી ગુજરતા હોઈએ છીએ, ઘણા જ બધા ડૉક્ટર્સ પાસે જતા હોઈએ છીએ કે લાઈક બ્રેઇન ડૉક્ટર્સ છે, સ્ટમક ડૉક્ટર્સ છે, ગાયનેક્સ છે, બટ એનું એક મેઇન સાઇડ ઇફેક્ટ શું છે કે મેડિકેશન્સના લીધે આપણા બોડીની અંદર ઘણી જ બધી સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે। બટ વોટ ઇફ આઈ સે કે આ બધી જ વિધાઉટ મેડિકેશન્સ તમારું બોડી રિપેર થઈ શકે છે। વાત કરીએ અત્યારના જમાનાની તો આપણી પાસે ઘણા બધા ડૉક્ટર્સ છે, પણ જ્યારે પહેલાંના જમાનામાં ડૉક્ટર્સ ન હતા ત્યારે હતા નાડીવેદ, અને આજના જમાનામાં આપણી સાથે આવી ગયા છે સરસ મજાના નાડીવેદ જેમનું નામ છે અજીત કુમાર। તો ચાલો એમની સાથે વાત કરીએ। जय माता दी, मैं नाड़ीवैद अजीत कुमार जामनगर से बोल रहा हूँ और यहाँ हमारे पास हर प्रकार के जो दिक्कत दर्द वाले इंसान आते हैं, किसी को किसी प्रकार की भी तकलीफ है वो ठीक होके गए हैं। जैसे किडनी से रिलेटेड, हार्ट से रिलेटेड, जो घुटनों से, बैक प्रॉब्लम, माइग्रेन, ब्रेन हैमेज, पैरालाइज, जिनको भाई को किसी प्रकार का भी तकलीफ है वो ठीक होके गए हैं। हमारे पास ये देवा भाई हैं इनको उनकी वाइफ जब प्रेग्नेंट हुई और इनको नॉर्मल डिलीवरी हुई है, और आप आइए इनसे बात कीजिए इनको कैसे कैसे हमने एक मेडिसिन नहीं खिलाई इन टाइप की, और इनको एक्सरसाइज और जो क्या डाइट रहना चाहिए 3 महीने में, जब कोई भी माता बहन जो प्रेग्नेंट होती है, फिर 6 महीने में क्या डाइट होनी चाहिए, फिर 9वें महीने में क्या डाइट होनी चाहिए और कौन सी एक्सरसाइज होनी चाहिए, हमने सिर्फ यही इनको चीजें दी। बात कीजिए, अब बताइए जी। आप તમારું જે જર્ની છે, ફર્સ્ટ તમારી પ્રેગ્નન્સી તમારા વાઇફ ને રહી ત્યારથી લઈને અત્યાર સુધીની જર્ની છે, એના વિશે તમારું થોડું। કોઈ જાતની દિક્કત નથી આવી, કોઈ જાતની એને પ્રોબ્લેમ નથી, કોઈ ગોળી નથી ખવડાવી, અને બચ્ચા પણ ફૂલ હેલ્ધી છે। નોર્મલ ડિલિવરી થી છોકરાનો વજન હતો 3 કિલો અને 300 ગ્રામ, ફૂલ હેલ્ધી। તો મિત્રો આ સિવાય બીજા 2-3 પેશન્ટ્સ છે કે જેમની સાથે આપણે વાત કરશું ને જાણશું એમની સ્ટોરી નાડીવેદને લઈને। બા, તમને શું થયું હતું? પડી ગઈ હતી ને તે હાથમાં વાગ્યું એટલે કશું કાંઈ કરાવાયું છે। બરાબર, તમને ફેર પડી ગયો નાડીવેદથી? હા, સરસ। આ નાની બાળકીને શું પ્રોબ્લેમ હતો? આ નાની બાળકી 2 વર્ષની હતી ને ત્યારની એને કિડની સ્ટોન, કિડનીમાં ફરક હતો, તો એને પેશાબની થેલી રાખવી પડતી। તો બરાબર, આ મારા દોસ્તની છોકરી, તો અજીતભાઈને લઈ આવીને મેં સારવાર કરાવી, અત્યારે હાવ કમ્પ્લીટ થઈ ગઈ, કોઈ જાતની કિડનીનો રિપોર્ટ પણ કરાવી, સાવ નોર્મલ આવી। આ તમારા પપ્પા છે? જી। તો એમને શું પ્રોબ્લેમ હતી? મારા પપ્પાને છેલ્લા 7 વર્ષથી ટ્રીટમેન્ટ્સ લઈએ છીએ। પપ્પાને ચાલતા ચાલતા પડી જવાની પ્રોબ્લેમ છે, બોડી અનબેલેન્સ રહે છે, બોલવામાં પ્રોબ્લેમ થાય છે, અને ઊભું પણ થવું હોય ને તોય પણ કોઈના કોઈ સપોર્ટની જરૂર પડે છે। પણ જ્યારથી અહીંયા આવ્યા છીએ નાડીવેદમાં અજીત કુમાર સાહેબ પાસે, પણ ત્યારથી સારો એવો ફરક છે। હવે પોતાની રીતે ઊભા થઈ શકે છે, પોતાનું રૂટીન વર્ક કરી શકે છે, અને ઘણો ફરક છે। અને આઈ રેકમેન્ડ કે કોઈ પણ એવી ટ્રીટમેન્ટ લેવી હોય ને તો નાડીવેદમાં એકવાર માટે આવવું જ જોઈએ। તો નાડીવેદ અજીત કુમારને ઘણા જ બધા સિટીઝમાંથી, ઘણા જ બધા સંસ્થાઓમાંથી સન્માનિત કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે નેચરલી હીલ કરવામાં આવે છે। ये क्या कर रहे हो? ये इनका जो है पाचन, जो इनका लीवर है वो इनका सही नहीं है, इनकी पाचन क्रिया बिगड़ी हुई है, इसलिए हम पूरे पाचन तंत्र को मजबूत करने के लिए ये हम सेक करते हैं, और उसके बाद में हम कुछ जड़ी बूटियां जो देसी है हमारी वो मल द्वार से डाल के पूरा क्लीननेस करते हैं। और इनकी ये जो हम उठा रहे हैं, इनके देखिए आप, ये उनके पूरे पैर टेढ़े हो गए हैं क्योंकि इनको 7 साल से दिक्कत है, चल नहीं पा रहे थे, और ये सिर्फ मेरी 2 दिन की थेरेपी में अपना आप चलते हैं, सब रूटीन काम स्वयं कर रहे हैं। हमारे यहाँ पे हर प्रकार के रोगी जो ठीक होके गए हैं, किसी भाई को, बहन को किसी प्रकार की तकलीफ है, हमारी 2 विजिट करके देखिए। पहली विजिट में आपको 50% रिलैक्स मिलेगा। हमारा यूट्यूब चैनल है जय मां अंबे हेल्थ केयर सेंटर करके, आप वो देखिए, विजिट कीजिए, हमारे पास आइए, आपको अच्छा लगे तो नेक्स्ट टाइम आप ट्रीटमेंट कीजिए।